હલો બાળકો, કેમ છે? મજામાં ને? આજે આપણે ગણિતમાં એકડા ને ઘડિયા શીખ્યા હતા. હવે આપણે ગણિતમાં અંકને બોલતા શીખ્યા હતા. હવે લખતા શીખવું હોય તો આપણે લખશું શેમાં? ગણિત બોર્ડ અથવા તો ટેલર ફ્રેમ, બે એક જ વસ્તુ છે. એની અંદર આપણે લખતા શીખવું છે, બરાબર? તો આ ટેલર ફ્રેમ શું છે એના વિશે હું તમને આજે વાત કરવાની છું. ટેલર ફ્રેમને ગણિત બોર્ડ પણ કહેવાય અને ટેલર ફ્રેમની મદદથી સરળ રીતે ગણન કાર્ય કરી શકાય છે. ટેલર ફ્રેમમાં જમણી બાજુ ખીલા મૂકવાનું ખાનું હોય છે. ટેલર ફ્રેમમાં બે પ્રકારના ખીલા હોય છે, અંકગણિત અને બીજગણિતના ખીલા હોય છે. બીજગણિતના ખીલા ધોરણ 6 પછી ગણિતમાં બીજગણિતના પ્રકરણ આવે એમાં એ ખીલાનો ઉપયોગ થાય છે. જ્યારે અંક શીખવા માટે અને બીજી ગણતરી, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ બધા દાખલાઓ ગણવામાં અંકગણિતના ખીલાનો ઉપયોગ થાય છે. ટેલર ફ્રેમ લાકડાનું અને એલ્યુમિનિયમથી બનેલું હોય અને બીજું પ્લાસ્ટિકનું, એમ બે પ્રકારના જોવા મળે છે. ટેલર ફ્રેમમાં 4 ખૂણા અને 4 બાજુ હોય છે. એક ખીલાનું મુખ 8 બાજુ ફેરવી અને તેની મદદથી અંક લખી શકાય છે. ટેલર ફ્રેમમાં અષ્ટકોણીય ખાના હોય છે. તેની અંદર ખીલો મૂકીને અંક અને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની નિશાની મૂકીને દાખલા પણ ગણી શકાય છે. શીશ ધાતુનું ખીલા બનેલા હોય છે. શીશ ધાતુનાથી ખીલા બનેલા હોય છે. તે ટેલર ફ્રેમમાં અષ્ટકોણીય ખાનામાં 18 ઊભી લાઈન હોય છે અને આડા 25 ખાના હોય છે. આ રીતે ટેલર ફ્રેમ બનેલું હોય છે. 18 ઊભા અને 25 આડા ભેગા મળી અને 420 ખાના થાય છે. અંદાજિત આ રીતે છે, પણ જો આમાં કદાચ મારી કોઈ ભૂલ થતી હોય તો મને માફ કરજો. લગભગ આમ જ થાય છે. અંકગણિતના ખીલા એક બાજુ પગથિયા જેવો શેપ હોય છે અને બીજી બાજુ 2 ટપકા જેવો ઉપસેલા 2 ટપકા હોય એવો શેપ હોય છે. તો જે રીતે પગથિયા જેવો શેપ છે એનાથી 1 થી 8 અંકની સંખ્યા લખાય છે. જ્યારે 2 ટપકા ઉપસેલા છે એનાથી 9, 0 અને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારની નિશાનીઓ બને છે. આ રીતે અંકગણિતમાં આપણે ટેલર ફ્રેમમાં આ રીતે લખી શકીએ છીએ. એ માટે ટેલર ફ્રેમમાં જમણી બાજુથી શરૂ કરી ત્યાંથી બીજ ખૂણા બાજુથી 1, પછીમાં બાજુ 2, પછી 3, 4, 5, 6, 7, 8 એકની જેમ ઊંધો ખીલો કરી અને 9, 2ની ઊંધી દિશામાં 0 કરીને 2ની ઊંધી દિશામાં 0 કરીને લખાય છે. એ રીતે 1 થી 10 અંક લખાય છે. 1 થી 10 અંકની ઉપરથી જ આખા 100 અંક લખાય છે. એકમ, દશક, 100, 1000 પણ લખી શકીએ છીએ. જે રીતે આપણે નોર્મલ લોકો 1 થી 10 અંક શીખે અને આખું ગણિત શીખે છે, એ જ રીતે આપણે પણ 1 થી 10 અંક ટેલર ફ્રેમમાં લખતા શીખી અને પછી બધી જ ગણતરીઓ ટેલર ફ્રેમમાં કરી શકીએ છીએ. તો આ હતી આપણા ટેલર ફ્રેમ અને ગણિત બોર્ડની માહિતી. તો આ માહિતીને તમે યાદ રાખજો, કેમકે અત્યારે આપણે લાઈવ ભણતા નથી. એ માટે તમે ગણિત બોર્ડ તમે જોયું ન હોય, પણ જેને પાસે હોય અને જોયેલું હોય
એને વધારે આ માહિતી સાંભળવામાં મજા આવશે, અને જેણે જેથી જોયું જ નથી એને આ માહિતી અટપટી અને થોડીક સમજવામાં અઘરી પણ લાગશે. આવજો. જય શ્રી કૃષ્ણ.